ઘણા સમય પછી આપણે જે રનિંગમાં પહેરી શકાય, જોબ ઉપર પહેરી શકાય એવા પ્યોર કોટન ડ્રેસ મટીરિયલનો વિડીયો આજે શેર થઈ રહ્યો છે તમારી સાથે. અને આનું મટીરિયલ એવું સરસ આવે છે ને, ધાબુ કોટન, કે જેટલા કસ્ટમર લઈ ગયા છે ને એક ઉનાળામાં પહેરવાની એવી મજા આવી છે કે. અને ઓનલાઈન તો આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ. ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા પાર્સલ મળી જશે અને બહુ સરસ લાગે. અને આ દુપટ્ટા પાછા એ ટાઈપના તમે બીજા ડ્રેસમાં પણ યુઝ કરી શકો, સરસ લાગે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો ઘણા સમય પછી આપણે જે રનિંગમાં પહેરી શકાય, જોબ ઉપર પહેરી શકાય એવા પ્યોર કોટન ડ્રેસ મટીરિયલનો વિડીયો આજે શેર થઈ રહ્યો છે તમારી સાથે. બહુ ટાઈમ થઈ ગયો આ ડ્રેસનો આપણે તમારી સાથે વિડીયો શેર કર્યો જ નથી. માલ તો ઘણી વખત આવ્યો પણ આપણે વિડીયો નથી એનો શૂટ કર્યો, કેમ કે આપણે તહેવારોના ટાઈમ હતા ને એટલે ભારે ડ્રેસના જ વિડીયો શૂટ કરતા હતા. આ ડ્રેસ તો આપણે ફોટાથી ને એમ જ વેચતા હતા. તો આજે આપણે તમારી સાથે વિડીયો શેર કરીએ છીએ. જો અત્યારે આપણી પાસે લેરિયામાં અને અજરક ડિઝાઇનમાં એવા અલગ અલગ ડિઝાઇનમાં આવ્યા છે. અને જો મેં પહેરેલો પણ છે લેરિયામાં. આ ડ્રેસ જે મેં પહેરેલો છે ને એ જોઈને તો ઘણા બધા કસ્ટમરે આ લેરિયામાં લીધો, કેમ કે તમે પહેરો છો તો કે સરસ લાગે છે લેરિયામાં. અને આનું મટીરિયલ એવું સરસ આવે છે ને, ધાબુ કોટન, કે જેટલા કસ્ટમર લઈ ગયા છે ને એક ઉનાળામાં પહેરવાની એવી મજા આવી છે કે ગરમી જ ના થાય આમાં. અને બહુ સરસ કોટન આવે છે આમાં, કલર એ નથી જતો. અને ચાલો આપણે તમારી સાથે આ બધા એક ડ્રેસ ખોલીને બતાવતી જઈશ કે કેવી એની સલવાર દુપટ્ટો છે. અને ઓનલાઈન તો આપણે ઓલ ઇન્ડિયામાં આપીએ છીએ. ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા પાર્સલ મળી જશે. અને ઘરે આવીને ખરીદી કરવી હોય તો એડ્રેસ પણ આપીશું. અને વોટ્સએપ નંબર તો જો આખા વિડીયોમાં આવશે જ, તેમાં કોન્ટેક્ટ કરી શકશો. તો ચાલો એક ડ્રેસ જોતા જઈએ. જે તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ ઉપર મોકલજો. અને આગળની પ્રોસેસ આપણે જણાવીશું કે શું પ્રોસેસ કરવાની છે. ચાલો જોઈએ. અને હા, જો આપણી પાસે બધી ટાઈપના છે. બાંધણીમાંય છે, મિરર વર્કમાં આવે, પછી આ ટાઈપના મલ કોટનમાં આવે, એકદમ સોફ્ટ કોટન આવે છે. અને આપણે તમારે ભારેમાં જોઈતા હોય જામ કોટનમાં ને એમાં જામ સાટીનમાં એ ટાઈપના મળી જાય, મોડલ સિલ્કમાં મળી જાય. બધી જ ટાઈપના તમને કચ્છી ડ્રેસ મળી જશે આપણી પાસે. અત્યારે તો આપણે આ રનિંગના જોઈ લઈએ. ચાલો, સૌથી પહેલાં આ બ્લુ કલરમાં છે. જે મેં પહેર્યો છે એ સેમ છે, પણ આનો કલર બ્લુ છે. મટીરિયલ એનું છે ને એટલું સરસ આવે ને કે તમને પહેરવાની મજા આવે. ખાસ કરીને જે લોકો જોબ કરતા હોય ને તો એને બહુ મજા આવે ઉનાળામાં આ પહેરવાની. જો આ રીતનું ટોપ આવશે, 2.5 મીટર ટોપ, 2.5 મીટર સલવાર અને 2.25 મીટર દુપટ્ટો આવશે. જો આ સલવાર છે. આ છે ને બ્લોક પ્રિન્ટથી થયેલું છે, પ્યોર કોટનમાં. અને દુપટ્ટો બતાવું, ફૂલ સાઇઝમાં દુપટ્ટા આવશે. તમારે બારે ક્યાંય જતા આવતા હોય અને દુપટ્ટો મોઢે બાંધવો હોય ને તો ફૂલ સાઇઝનો દુપટ્ટો આવે. આ રીતનો પ્યોર કોટનમાં આવે, બ્લોક પ્રિન્ટથી જ થાય. આ રીતનો આવશે દુપટ્ટો. હવે બીજો કલર બતાવવાનો. હવે એનો બીજો કલર છે, જાંબલી કલર છે. આમાં કલર ઘણા બધા આવે છે, 9 થી 10 કલર આવે છે. પણ અત્યારે આપણી પાસે આ 3 અવેલેબલ છે. બીજા આપણે છે ને વેચાઈ ગયા વિડીયો બન્યા પહેલાં જ. જો આ જાંબલી કલરનું ટોપ આવશે, પછી સલવાર આવશે એની બાંધણીની. જે મેં પહેર્યો છે ને એ ટાઈપ જ છે, બાંધણીની સલવાર આવે. અને આ દુપટ્ટો છે, બહુ મસ્ત છે. જો આ રીતનો દુપટ્ટો આવશે. હજી એક કલર છે લેરિયામાં, બતાવી દઉં. હવે આ ત્રીજો કલર છે, કોફી છે, એકદમ ડાર્ક કોફી કલર. જો આ ટોપ છે લેરિયામાં. આની સલવાર છે ને લેરિયા વાળી છે.
જો આ રીતની ઘણા કસ્ટમર છે ને એ રીતે કરે છે કે સલવારનું જે મટીરિયલ હોય ને એનો ટોપ કરાવી નાખે, એટલે 2 ટોપ કરાવે, દુપટ્ટો, અને અત્યારે લેગિન્સ પહેરતા હોય બધાય તો લેગિન્સ પહેરે એની સાથે, એટલે 2 અલગ અલગ ટોપ થઈ જાય અલગ અલગ ડિઝાઇનમાં. આનો દુપટ્ટો બતાવું. દુપટ્ટો એ લેરિયાવાળો છે. જો આ રીતનો દુપટ્ટો આવશે લેરિયાવાળો. અને આ છે ને બ્લોક પ્રિન્ટ હોય એટલે ક્યાંક ક્યાંક છે ને કદાચ પ્રિન્ટ આછા ઘાટી પણ આવે કે ક્યાંય થોડી ઓછી છપાણી હોય એ ટાઈપની આવે. બધામાં એવું ન હોય પણ કોઈકમાં એ રીતે આવી જાય કે કારણ કે આ બધું હાથનું કામ જ હોય, આ મશીનમાં ના થાય, બ્લોક પ્રિન્ટ હોય એટલે ક્યાંક ક્યાંક હોય એ રીતે. જો આ રીતનો દુપટ્ટો છે. હવે પાછી અલગ ડિઝાઇનમાં જોઈએ. હવે આ સેમ મટીરિયલ છે પણ આને ડિઝાઇન અલગ આવશે ફૂલવાળી, અને આ ડબલ કલરમાં આવશે. પહેલો છે ને આખો સિંગલ કલરમાં હતો, આમાં આપણે સલવાર દુપટ્ટો અલગ કલરમાં આવશે. જો આ ટોપ છે ફૂલવાળું, મટીરિયલ સેમ જ રહેશે, પ્યોર કોટન, અને 2.5 સલવાર અને ટોપ રહેશે, અને 2.25 મીટર દુપટ્ટો. જો આ ડબલ કલરનું કામ છે, બ્લોક પ્રિન્ટ સલવાર છે આ, એટલે આનું જ અમારે કુર્તી કે ટોપ કરાવવું હોય તો થઈ જાય. જો આનો દુપટ્ટો બતાવું, બહુ સરસ છે, પ્યોર કોટન. આમાં ડબલ કલરનું કામ આવે, બ્લોક પ્રિન્ટ. જો આ રીતનો દુપટ્ટો આવશે, અને આમાં આપણી પાસે 3 કલર છે. હવે બીજો કલર બતાવું. હવે આ સેમ ડિઝાઇનમાં બ્લેક કલર, બ્લેક અને મરૂન બહુ મસ્ત લાગે છે. બ્લેક પહેરવાના શોખીન હોય ને તો બહુ સરસ છે. જો આ રીતે ટોપ છે એનું. આ સલવાર છે, ડબલ કલરનું કામ છે આમાંય, બ્લેક અને મરૂન, જો ક્રીમ કલરમાં. દુપટ્ટો બતાવું. આની જો તમારે જીન્સ ઉપર પહેરવાનો ટોપ કરાવો ને તોય સરસ થાય, અને અલગથી કુર્તી કરો ને તોય સરસ થાય. આની સલવાર ના કરવી હોય ને તો, બાકી આખો ડ્રેસ તો આ સરસ જ લાગે. પણ ઘણા લોકો કરે છે એવું કે સલવાર નથી કરાવતા, ટોપ જ કરાવે છે. હમણાં 2 દિવસ પહેલાં જ એક કસ્ટમર આવ્યા હતા ને, એ કે હું સલવાર નથી કરાવતી, કે બેયના છે ને ટોપ જ કરાવું, કુર્તી કરાવી નાખું કે. જો આ દુપટ્ટો છે બ્લેક અને મરૂન, સરસ લાગે. જો હજી એક કલર છે બતાવું. હા, એનો ત્રીજો કલર છે મહેંદી કલર. આ એવો સરસ છે. જો આ ટોપ છે એકદમ ડાર્ક મહેંદી કલર, અને એમાં બ્લુ કલરની સલવાર અને દુપટ્ટો આવશે. જો આ સલવાર છે, મહેંદી અને બ્લુ બહુ મસ્ત લાગે. હવે દુપટ્ટો બતાવું. દુપટ્ટો એવો સરસ છે એનો. જો આ દુપટ્ટો બ્લુ કલરનો દુપટ્ટો છે, અને એમાં મહેંદી કલરની બ્લોક પ્રિન્ટ છે. બહુ સરસ લાગે. અને આ દુપટ્ટા પાછા એ ટાઈપના તમે બીજા ડ્રેસમાં પણ યુઝ કરી શકો, સરસ લાગે. હવે અલગ ડિઝાઇન છે પાછી બતાવું. હવે આ પાછી અલગ ડિઝાઇન છે, પેરોટ ગ્રીન કલર છે ટોપ. જો આ ટોપ છે આ રીતનું, અને રેડ કલરની સલવાર છે એમાં, બહુ મસ્ત લાગે છે. અને રેડ કલરનો દુપટ્ટો આવશે. જો આ રીતનો બ્લોક પ્રિન્ટનો દુપટ્ટો આવે, પ્યોર કોટનમાં. બહુ સરસ લાગે.
આ રીતનું લાગે. અને હજી એક અજરક ડિઝાઇન છે, બતાવી દઉં. હવે આ મરૂન કલરમાં છે, આ સિંગલ કલરમાં છે, આખો મરૂન છે, અજરક ડિઝાઇન. જો આ રીતનો ટોપ આવશે ઝીણી ડિઝાઇનમાં. આ સલવાર છે, સલવાર એ ઝીણી ડિઝાઇનમાં છે. જે લોકો મારા વિડીયો જોતા હશે ને એને ખબર હશે કે આ સેમ આમાં છે ને બ્લુ કલરનો ડ્રેસ હું પહેરું છું. આમાં છે ને ઘણા કલર હતા, અત્યારે આ એક અવેલેબલ છે મરૂન. એટલે હું જે પહેરું છું ને એ જોઈને જ કસ્ટમર લઈ ગયા હતા. જો આ રીતનો દુપટ્ટો છે એનો, ઝીણી ડિઝાઇનમાં, આખો એક જ કલરનો આવે. તો આ તાબુ કોટનમાં આપણે બધા ડ્રેસ તમને બતાવી દીધા. જે તમને ગમ્યો હોય ને ડ્રેસ આમાંથી તો એનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો. અને જો તમારે ફોટા જોઈતા હોય તો ફોટા પણ તમારી સાથે શેર કરીશ. અને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. અને આ બધા ડ્રેસના વિડીયો પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળશે. અને બધા ડ્રેસના ફોટા પણ મળી જશે વોટ્સએપ ઉપર તમને. તો ચાલો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.